તો જેટલો જીવ અને આપણે પૂર્વજન્મમાં ક્યાં હતા એ જાણવું હોય તો શું કરવું જોઈએ? આ બપોરે જઈ પાંદડા ખાઈ નક્કી કરી લ્યો અને હું અહીં આભા પર બેઠો છું, આજે બેઠો છું, ત્યાંથી રિવર્સ જાઓ, પછી તમે ચડ્યા એમાં રિવર્સ જાઓ, પછી તમે જ્યાં રહેતા હતા ત્યાંથી રિવર્સ જાઓ, પછી તમે બાળપણ કેમ હતું એ રિવર્સ જાઓ, રિવર્સ જાતા 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 પાછો જેમ સીન પાછો તમે માના પેટમાં વયા જાઓ, એમ રિવર્સ જાતા જો આવડે તો પૂર્વનું જ્ઞાન થઈ જાય. પણ આપણે ક્યાં કઈ પ્રયત્ન કરવા, આપણે ક્યાં કઈ અખતરા કરવા? આપણે તો એવો જ્યોતિષી જોઈએ કે આપણું થયું થાવું કહી દઈએ ને આપણે લોટરી લગાડી દઈએ, આપણે આંકડા લગાડી દઈએ બાપુ, અને આપણે સાંજે એ 5 રૂપિયામાંથી 500 રૂપિયા મળી જાય એવું કરી દઈએ. એ આપણે જોઈએ છે. આપણે તો ચમત્કારો જોઈએ છે. આપણે આપણી પાસેથી કંઈ આપણે રિવર્સ જઈને કંઈ મેળવવાનો આપણો કોઈ પ્રયત્ન નથી. રિવર્સ જાય ખોવાનું હોય તમારું, તમે રિવર્સ જાઓ તો એ જડી જાય ને ઘણી વખતે. તો તમે ક્યાં પૂર્વજન્મમાં હતા, કેટલા જન્મ લીધા, રિવર્સ જાઓ તો તમને મળી જાય. આ તો લાઈવ છે, આ તો સનાતન છે, આ કઈ મોહાતું નથી, આ કઈ બગડતું નથી, આ ક્યાંય ચાલ્યું જતું નથી, આ તો લાઈવ છે સતત. પણ આપણા અનુભવનું નથી એટલે આપણને તકલીફ પડે છે. જળભરતજીને ખબર પડી કે હું માણસ 2 પગવાળો હતો, એમાંથી 4 પગવાળો, હિંગડા વગરનો હતો ને 2 શિંગડા વાળો માણસ હતો ને મૃગલો. ગયો તો હું માણસમાંથી દેવ થવા, નરમાંથી નારાયણ થવાના મારા પ્રયત્નો હતા ને હું તો માણસમાંથી મૃગ બની ગયો. મેળવવાને બદલે ગુમાવી, મેળવવાને બદલે નફો કરવાને બદલે નુકસાન કર્યું અને જાગી ગયા. જાગ્યા ત્યાંથી સવારે આ નફાને બદલે નુકસાન થવાનું કારણ શું, મેળવવાને બદલે ગુમાવવાનું કારણ શું, પેલો વિચારી આવ્યો. તો એને સમજાણો બોલો સંગ કર્યો ને મૃગલાનો નહોતો કરવાની જરૂર, એ કર્યો. આપણા ભજનમાં આવે પેલા રે પેલા જુગમાં તમે હતા મૃગલાને, એ આ મૃગલાની વાત છે. તો મૃગલાનો સંગ કર્યો એટલે હું દુખી છું, એટલે હું મૃગ થઈ ગયો. માટે સંગ એવા ન કરવો. જો બહુ ઝાઝા ઢોર વાલા લાગશે તો શું થાય? જાજી બહુ ભેહું જેને પસંદ હોય તો પછી શું થાય? જાજી ભેહુંની સેવા કરીએ તો શું થાય? આ કથામાં નક્કી કરજો, સમજાય ભલે ન સમજાય તો મુબારક. બીજું આ તો ઈશારા હોય, આમાં બધી કઈ ચોખવટું ના હોય. તમે જેમાં પ્રેમ કરશો એ થાશો. આ તો કલ્પ વૃક્ષ છે માણસનું જીવન. તો તમે કેમાં પ્રેમ કરો છો અને કરો તો સમજીને કરો, વિવેકપૂર્વક કરો. ભેંસ મારી છે ત્યાં સુધી મારે ભેંસની સેવા કરવાની. આ ભેંસ દૂધ દેતા ઓછી થઈ જાય કે પાકટ થઈ જાય એટલે 35,000ની વેચ્યા, 50,000ની છે, 35, 20, 25 જે આવે એ દઈ દો. પછી તમે વેચી નાખેલી ભેંસની સેવા કરવા જાઓ. આજ તમે મને સાંભળો, પછી મારે ઘરે આવીને તમે મારી ઘરની સામે બેહીને સાંભળશો નહીં? સાંભળો. કારણ કે આ તો સંગ પ્રસંગ છે. આ તો માત્ર એક ક્ષણના એક નિમિત્ત હોય છે અને એ નિમિત્તમાં વિવેક રાખીને સેવાઓ કરતા જાઓ તો તમને કર્મ ન બંધાય, તો માયા વળગે નહીં. નહીતર તો આ માયા વળગી રાખે તમને, છોકરાઓમાંથી છૂટવા ન દે. મારી દીકરીઓ, મારા દીકરા, મારું ઘર, મારો પ્રદેશ ને આ મારી વિદ્યા, આ મારી બુદ્ધિ ને આ મારી ચતુરાઈ ને એમાં ને એમાં માણસ ખલાસ થઈ જાય. એમાં ને એમાં માણસ જન્મે ને એમાં ને એમાં મરે. નરકનો કીડો નરકમાં જન્મે, નરક ખાય ને નરકમાં જ પાછો પેદા થાય. આનો અંત નથી, આ માયાનો અંત નથી. એટલે માણસે દરેક જગ્યાએ વિવેક રાખવો, ખોટી ચિંતા જ ન કરવી. મેં તો કોઈ દી વ્યાધિ કરી જ નથી. દીકરીનું જાન્યું આવતી હોય કે દીકરાની જાન જૂતતી હોય, આપણે ટાણો થાય ત્યાં ખાઈ લેવું, ટાણો થાય માથે ગોદડું ઓઢીને હોઈ જાઉં, મારા ભગવાન કરશે જે કરવું, ન કરે કંઈ નહીં. આપણે શું કરીએ? આપણે જે કરાવ્યું કર્યું, બાકી હરિઓમ નિષ્ફિકર થઈ જાવ બસ. और क्या, हम तो ये कफनी में भी बाबा है, हम तो बाबा है. અને હાવ મૂકી દઈએ ને પછી કોણ કહે? સમજી દે હગાવાલા કે આનો ભાઈ કરો બધાય, અને આપણે હાવ મરી જાય એ નથી ઉપાડતા. તો એ વ્યાધિ કરે, મર્યા પછી જીવતા તો કરે જ. જો આવડે તમને કરાવતા તો કામ લેતા આવડવું જોઈએ. એટલે આ બધી બહુ યુક્તિ છે. આને યુક્તિ મુક્તિ કહેવાય, જીવનની યુક્તિ મુક્તિ કહેવાય.
મુક્તિનું પ્રમાણ યુક્તિ છે. તો આ રીતે જળભરતજીએ નક્કી કર્યું કે હવે સંગ ન કરવો. મૃગ યોનિમાંથી જન્મી ગયા. મૃગલું થયા પછી મૃગની જેમ કૂદકા ન માર્યા એને, મૃગની જેમ ચંચળતા ન રાખી, મૃગની જેમ એને ઘાસ ન ખાધું, મૃગની જેમ એને જોયું નહીં, શિંગડા ન લાવ્યા, કાન ન લાવ્યા. એ તો જ્યાં બેઠું ત્યાં બેઠું, આંખો વીંચીને મૃગ બચ્ચું જે ઓલું માંદું બકરું ન બેસી જાય એમ માંદું થઈને બેસી ગયું. મનમાં નક્કી કર્યું કે ભગવાનના નામ સિવાય બધું મિથ્યા છે. ભગવાનના નામ લેતા લેતા કોઈ વાઘવરું, સિંહ, દીપડો આવીને ખાઈ જાય ને તો માનવાનું કે સાક્ષાત ઠાકોરજીની કૃપા જ થઈ ગઈ. મૃગ બચ્ચું મરે તો પાછો બીજો વારો આવે ને, તો એ તો ખુશીની વાત. મરવું તો મૃત્યુનો મહોત્સવ છે. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા કરતા હતું શરીર મૃગલાનું, પણ આત્મા તો જળ ભરતજીનો હતો, જોગી હતો. ઉપર જુદું, અંદર જુદું. એમ આપણામાં ને એનામાં ફેર નહીં. આપણે ઉપર જુદું ને અંદર એમ ડ્યુઅલ માઇન્ડ. ડ્યુઅલ નહીં, બે હોય તો હજી પુગાય. એકનો નાશ કરો તો એક રહીએ. પણ આપણું તો મલ્ટિપલ માઇન્ડ છે, મલ્ટિપલ. કોમ્પ્યુટરના ગણિતમાં ના આવે એટલી આપણા રૂપ છે. તકલીફ આવશે. એને કહેવાય શાસ્ત્રની, સત્સંગની ભાષામાં સલીલ મનનો માણસ કહેવાય. કામી તરી જાય, કબીર કહે છે, ક્રોધી તરી જાય, લોભી તરી જાય, પણ સલીલ મનનો માણસ કોઈ દી તરે નહીં. જેનું મન સ્થિર નથી, ઘડીકાન 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 ઘડીકાન, એ કોઈ દી તરે નહીં. થોડાક દી થાય તો શંકર ભગવાનને માને, થોડાક દી થાય તો કે હવે આપણે શિવને નથી માનતા, હવે પુષ્ટિમાં આવ્યા. હવે હું બાળ કનૈયાને માનું છું, લાલાને માનું છું. લાલાને માનતા માનતા એ કંઈ બધું લપ છે, મેં જોઈ લીધું. એમાં તો બધા છે ને આવા હોય ને તેવા હોય ને. હવે હું છે ને હનુમાનજી જ માનું, હનુમાનજી માનું કે હવે તો હું સાંઈ બાબાને માનું. આમ 33 કરોડ દેવતાને ફેરવી નાખીને હતો ન્યારી કોરો ને કોરો ધાકોડ ક્યાંયનો એક ખેડો વાયુ કરે એક હેઠે અને 10 ફૂટ ખોદી ખાડો ખોદીને પછી કે હવે પાણી નહીં થાય, હાલો ને દક્ષિણાથી હેઠે કરીએ. હવે ન્યા ખાડો 10 ફૂટ કરીને હવે હાલો ને આથમણે હેઠે કરીએ. ન્યાય હવે 10 ફૂટ પછી હવે હાલો અતરાદી હેઠે કરીએ. એમ આખા ખેતરમાં સાયણીની જેમ છીંડા કરી નાખે 10 ફૂટના ખાડા કરી નાખે. તેમ ક્યાંય એવા આખા ખેતરમાં ખાડા કરે તો 1000 ફૂટ ઊંડું થઈ જાય તો એ પાણી ના આવે. પાણી તો એક ઠેકાણે જો મંડો રીએ ને ભાઈ તો જ આવે, બાકી ન આવે. એક ઠેકાણે લાગી રહેવું પડે. ખાડા ખોદે મેળ નહીં ખાય, વાયુ કુવા ખોદો તો હરવાણીઓ ફૂટશે મારા ભાઈ. ગમે પકડો, પોષ્ટીને પકડો, સનાતનને પકડો, કોઈ ધર્મ સંપ્રદાયને, કોઈ દેવને પકડો તો એને પૂરેપૂરી નિષ્ઠાથી, પૂરા ભાવથી પકડો અને જુઓ એકલી એનો જવાબ મળશે, જરૂરથી મળશે. માટે જળભરતજી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા 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 ક્યારેક ક્યારેક અસહ્ય પીડા થાય. ભૂખની, ભૂખ જેવું દુઃખ નહીં. જોગી હોય નહીં જમવા જોઈએ, એટલે કંઈક ને કંઈક ખાવું પડે. પાંદડા ખાય, પાણી પીએ તો પછી ભૂખ લાગે. મૃગ શરીરમાં રહેવાય નહીં, પ્રારબ્ધ તો ભોગવવું. એટલે પાંદડા ઉડીને આવે, વડલાના, પીપરાના, બીલીના. એ સૂકા પાંદડા નજીક આવે ને મોઢું પૂગે ને એટલા જ ખાય.
એ કોરા સૂકા પાંદડા ખાઈને એક દિવસ એનો માણસ જીવે ક્યાં સુધી? તૃષ્ણા હોય ત્યાં સુધી. તૃષ્ણા મરી જાય એટલે માણસ મરી જાય. એટલે એનો મૃગ શરીર પડી ગયું, એનો આત્મા નીકળી ગયો. એક બ્રાહ્મણને ઘેરે એનો અવતાર થયો. એ આત્માનો અવતાર એક બ્રાહ્મણને ઘેરે. 9મા અધ્યાયનો બીજો પાદ. યસ્તુ તત્ર પુમાંસ્તમ પરમ ભાગવતમ રાજર્ષિ પ્રવરમ ભરતમ ઉત્સૃષ્ટમ રોગ શરીરમ ચરમ શરીરેણ વિપ્રતવમ ગતવા. ભાગવતનો કથાકાર વિદ્વાન કેટલો છે એની વિદ્વત્તા તપાસવી હોય તો 5મો સ્કંદની અત્યારે જે હું કથા વાંચું છું ને એ અઘરામાં અઘરી ભાગવતની કથા છે. અઘરામાં અઘરી. આ કથામાં માણસોને હસવું ના આવે, માણસોને નાચવાનું ના આવે, આમાં સંગીત ન વાગે, આમાં કાંઈ ન થાય. આમાં તો એમ જ કહેવાનું છે. અને જે કહેવાનું છે એ જો ઊંડાણ કથાકાર વ્યાકરણની દ્રષ્ટિએ, શબ્દોની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ કહી શકે તો વિદ્યાવતાનામ પંચમે પરીક્ષા. 5મા સ્કંદમાં આ 5મા સ્કંદની કથા હાલે. વિદ્યાવતાનામ પંચમે પરીક્ષા અને સંગીતકારની પંચમે પરીક્ષા. સંગીતકાર પણ આ પેટીવાજો વગાડીને ગાનારો માણસ 5મી કાળીથી ગાય ને પાછી ટીપ મારી દે તો સાચો સંગીતકાર કહેવાય. પંચમના સુરનો ગાયક કીર્તનિયા એમ કે અમારો કીર્તનિયો પંચમનો ગાયક હો. ના તો ઓલામાં મૂછો ચડાવે પણ કીર્તનિયા અમારા ગામ જેવો એ માઇકની જરૂર ન પડે. આમ હલક નાખે ને કીર્તનની તો પંચમનો સુર. પંચમનો સુર અઘરો, જ્ઞાનની 5મી ભૂમિકા અઘરી અને ભાગવતનો 5મો સ્કંદ અઘરામાં અઘરો. એટલે આ 5મા સ્કંદની અંદરમાં લખ્યું કે ત્યાર પછી રાજર્ષિ પ્રવર, રાજર્ષિ ગોત્રમાં જન્મેલા જળ ભરતજી મૃગલો બન્યા માણસમાંથી. મૃગલામાંથી પાછા રાજર્ષિ પ્રવર આત્મા એ ભરતજી પાછા અહીં એનું નામ ધનરાશિમાં ભરત પડ્યું. પણ ધનરાશિમાં 2.5 નક્ષત્ર હોય, એમાંનો એક નક્ષત્રનો અડધો પાદ જો છે એ ખરાબ છે. એટલે એમાં જો મૂળ નક્ષત્રનો ભાગ આવી જાય તો જળ ભરત થઈ જાય. આ જ્યોતિષની વાત કરી. નકર ધનરાશિ ચોખ્ખી હોય તો હારી, નકર ધનરાશિ જેવી ખરાબ રાશિ નહીં. સ્વતંત્ર રાશિ, અગ્નિ તત્વની રાશિ, ક્રોધી રાશિ કોઈનું ન રાખે એવી રાશિ ભરત. જો સુપાત્ર ગ્રહો પડ્યા હોય તો રામનો ભાઈ ભરત, આ જળ ભરત. એટલા માટે આ પ્રકારે એનું અહીં નામ ભરત પડ્યું. ધન રાશિમાં જન્મ થયો પણ નક્ષત્ર દોષ હશે એટલે માગ્યું હતું ભગવાન પાસે. એટલે ભગવાન એવા યોગમાં જન્મ આપ્યો એટલે ગાંડા ઘેલા જેવા જન્મ તો કેટલાક સમય સુધી ખાધું પીધું નહીં. એની માં સ્તનપાન કરાવે તો એને સ્તન મોઢામાં લેતા ના આવડે. સ્તનપાન પૂરું કરે નહીં, આંખું ખોલે નહીં, બગાસા ખાય નહીં, છીંક ખાય નહીં, ધાવવામાં, ભૂખું ધાવવામાં, ઊંઘવામાં કાંઈ સમજે નહીં. અને એમને એમ ઘેરો ને ઘેરો પડ્યો રહીએ. કેટલાક વર્ષો વીત્યા તો બેસતા ના આવડ્યું, કેટલાક વર્ષો ચાલતા ના આવડ્યું, કેટલાક વર્ષ તો એને જોતા કે કાંઈ બોલતા ના આવડ્યું. એમ કરતા કરતા 7-8 વર્ષનો થઈ ગયો. એક બેનનો જન્મ થયો. બેન મોટી થઈ ગઈ. આગલા ઘરના બીજા 4 ભાઈઓ હતા. બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. એકમાં 4 છોકરા અને એકમાં દીકરો દીકરી. એમાં જળ ભરત દીકરો અને એક બેન. એ 4 ભાઈઓના લગ્ન થઈ ગયા. પોતાની નાની બેનના લગ્ન થઈ ગયા. પણ આ ગાંડાને કોણ પરણાવે? અને દીકરી વળી કોણ દે? પરણાવો તો હોય લ્યો, પણ કોક મંડાવવું જોઈએ ને. એટલે એના લગ્ન ન થયા. મા બાપને ચિંતા થઈ કે અમે જીવીએ ત્યાં સુધી તો આ ગાંડાની અમે સેવા કરીએ. અમારી આબરૂથી, અમારી ઈચ્છાથી, અમારા માનને કારણે આ છોકરાઓ પણ થોડુંક ધ્યાન દે. પણ આ છોકરાઓને આ ગમતો નથી, વહુને તો જરાય નથી ગમતો. એટલે અમે જેથી વયા ગયા તે દિવસે આ દુઃખી થઈ જશે એવી ચિંતામાં બ્રાહ્મણી મા બાપ પણ ગુજરી ગયા. અને ત્યાર પછી ભરતજી એકલા થઈ ગયા. ભાભીઓના હાથમાં આવ્યા એટલે મોટી ભાભીને ત્યાં 2 મહિના મોટી ભાભીને ઘેરે વારો રાખ્યો. મોટી ભાભીએ વિચાર કર્યો કે જો આવો મજબૂત તગડા જેવો આખા ઘરનું ખાઈ જાય આવો ગાંડો દેર, અને આને જો ધૈર્યવા રાખ્યો તો પછી આ પૂરું નહીં થવા દે. અને અહીંથી કંટાળ
અને કંટાળો આવે ને એવું વર્તન કરાય, જેવો માણસ એવું વર્તન કરે. ઘણા ઘણા એવા ચાલાક હોય, હાહુને મોઢે જુદા, દેરાણીને મોઢે જુદા, જેઠાણીને મોઢે જુદા, અને પછી નણંદ હોય તો એને મોઢે જુદા, અને બધા એને કોઈને ખબર ન પડે કે આ માણસ છે કે હું, બધાને મોઢે નોખું નોખું હસી, નોખી નોખી ભાષામાં, નોખા નોખા લટકામાં વાત કરે. અને એ ખબર પડે ને તો બહુ મોડું થઈ ગયું આખા કુટુંબને કે આ તો સાક્ષાત કઈ કઈ માં છે, આ તો મંથરા છે, મંથરા. ત્યાં તો બહુ મોડું થઈ ગયું. લંકા એમાં રામ વનમાં વયો ગયો હોય ત્યાં તો લગભગ આવી આ સંસારની રામાયણ છે મિત્રો. એટલે માણસો છે ને એના રૂપને ઓળખવું એ તો બહુ મોટું કામ છે. એટલે સંતો દ્રષ્ટિ નથી આપતા, સંતો નજીક નથી આવવા દેતા. જડભરતજીને મોટી ભાભીએ વિચાર કર્યો કે આને પાણીનું કામ હોપો. આ પાણી કુંડી ઘરની ભરી દે ને તો નાવા ધોવામાં, કપડાં ઠામ વાસણમાં, અને આપણે ગાય બળદને ભેંસોને પાણી પીવડાવવામાં પાણી જાજુ જોઈ. એક આને ઘડો લઈ દો, હિંચણું લઈ દો, તેમાંથી હિંચી હિંચીને હાયરા રાખે વાવેથી, ગામની પાણીયારી વાવેથી, અને પાણી પૂરું પાડી દે. બીજું તો કંઈ નહીં આવડે. એ દેરજી મફતના રોટલા ન ખવાય, હાલો પાણી ભરવાનું ચાલુ કરો. કે તો હાલો. ઘડવામાં ગાડીઓ બાંધો, સિંચણું તૈયાર કર્યું, ઘડે લઈ ગયા, ગરેડિયા ઉપર સિંચણો મૂકી, ઘડો માલિકો ભાભીએ જવા દીધો. જો આમ જોજો, આમ આ નાંગરું બાંધવું ઘડાનું, આવી રીતે હિંચણાને ગાડીઓ કરવો. અને વડીલો શીખવાડે હું છોકરાઓને ગારિયા કરતા, હજી તોય ગાડીઓ કરતા શીખવાડ્યો. આ કે ભાઈ ગારિયા કરી કરીને તો આવી રહ્યો ઘરે સુધી, માંડ નીકળ્યો, આમાંથી ગાંડો થઈ ગયો. એમાં તો હવે મારે કોઈના ગાળિયા નથી કરવા. એટલે શીખવાડીને આપ્યું પાણીનું. ઓલી બાએ નાખીને આમાં બે ત્રણ વખત કર્યું ને તો ઘડો છેલ્લે જ્યારે પોણો ભરાણો છેલ્લો પા ભાગનો બાકી હતો ને ત્યારે ભરાતા ભરાતા ઘડાનો અવાજ આવ્યો કૂવામાં, બુડ 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 અવાજ આવ્યો. અવાજ આવ્યો ને તો ધ્રુવજી નાચવા માંડ્યા. હો, એની મસ્તી આવી ગઈ કે ઘડોય ભગવાનના નામ લેતો હોય તો હું તો માણસ છું, આ કૂવો સંસાર છે, અને ઘડો એ મારું આ શરીર છે, અને માટીનો ઘડો જો ભગવાન ભજતો હોય તો હું ભગવાનના કેમ નામ ન લઉં? કેમ ભૂલાય નામ ભગવાનનું, કેમ ભૂલાય નામ ભગવાનનું રે, ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, મારા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તમારા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે.
પડદા ખોલજો રે તારી પાડીને રામ નામ બોલજો. હે મારા અંતરના પડદા ખોલજો રે તારી પાડીને રામ નામ બોલજો રે. તારી પાડી નરસૈયા નાગરે હે તાળી પાડી નરસૈયા નાગરે. તારી પાડી નરસૈયા નાગરે હે તાળી પાડી નરસૈયા નાગરે. એને ઊંડે સ્વીકારે કોરા કાગરે. તાળી પાડીને રામ નામ બોલજો. એને ઊંડી સ્વીકારી કોના કાગરે. તાળી પાડીને રામ નામ બોલજો. એ ઘડાની બુડબુડાટી સાંભળીને તાળી લાગી ગઈ, મસ્તી લાગી ગઈ, લાગી લગન ગુરુ ચરણ નકી. એવી લાગી લગન મીરા હો ગઈ મગન. એવી લગન લાગી જેમ મીરાબાઈ લગન થઈ જાય, મગન થઈ જાય, એમ જડભરતજી મગ્ન થઈ ગયા ભગવાનમાં. ઓલી બાઈએ ઘડો સીંચી એની ભાભીએ, અને બીજો ઘડો તમે પાણી ઠલવી દીધું ને કહ્યું લ્યો હવે હું જાઉં છું, આ બીજો ભરતો મૂકી દેજો અહીં, અને આ ચડાવીને આ કુંડીમાં નાખી જાજો. કે ભલે. ભાભી ગયા ઘેરે તો એને આમ અંદર ઘડો નાખ્યો અને પાછો બુડબુડ થયો તો એવા મસ્તીમાં આવી નાચ્યા ને એમાં આંચકો લાગ્યો. તે ઘડો સામે કાંઠે વીડામાં ભટકાણો, સામી ભીતમાં. પછી માટીનો ઘડો જીગ ચાલે તો કાચલા થઈ ગયો. હવે હિંચે હું ઘડો હોય તો હિંચે ને. એટલે વિચાર કર્યો કે હવે ઘડો નથી તો પાણી નથી, પાણી નથી તો લઈ જાઉં હું, અને હું કામ લઈ જાઉં. જો હું ઘડા હારતો થઈ ગયો ને તો પછી આજથી સુધી આજ કર્યો ને પાછું આજ કરવાનું રહ્યા તો પાછો નવો સંસાર શરૂ થાય. આપણે ડાયું જ નથી થવું. દુનિયા ગાંડો કે આપણને કબૂલ છે, આપણે ગાંડું જ રહેવું. એટલે એ પાણી ભરવાનો ઘડો હતો ને એ ફોડી નાખ્યો, ઓલો કૂવામાં ફોડી નાખ્યો, ઓલો બહાર ફોડી નાખ્યો. અને 3 દી સુધી ખાધા પીધા વિના ઘેરે ન આવ્યા, જંગલમાં રખડવા વયા ગયા. હિંચનો કોક ઉપાડી ગયો. અને ભાભી પછી તો ખીજાણી એના ભાઈ, એના ધણીને ને એના દેરુને. એ કે આ ગાંડો છે ને એ તો 2 ઘડા ભાંગી નાખે, સીજણું કોક લઈ ગયો ને પાછો 3 દી થયા ગોતવા જાય, જડે નહીં. આવાની સેવા કપાર કરે અને કાઢી મૂકો. માંડ 2 મહિના નીકળ્યા. બીજી ભાભીને ઘેરે ગયા એટલે બીજી ભાભીએ નક્કી કર્યું કે આને એવું કામ ન શીખવાડે, આને એને હાવાણો પકડાવી દો. એટલે ઘર વારે એટલે ભાભીએ કીધું અહીંયા આવો દેરજી, જો આમ રસોડું ભરાય અહીંથી ચાલુ કરો. ચૂલાને ઓલું હોય ને ચૂલો રાખ ને ત્યાંથી ચૂલાની પેઢલીથી ચાલુ કરો. ત્યાંથી ચાલુ કરતા 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 તમે રસોડામાંથી બહાર નીકળો એટલે પડથાર ઉપર આવો, અને એ ઘરના પડથારમાંથી થાંભલો વટી જાઓ જ્યાં લીંગોન કરેલો હોય, જ્યાં દરવાજાનો વે હોય ને પછી આવે ઢોર બાર. ત્યાં સુધી ઢોર બાર ને બધું વાડી બધું ઓસરીમાં જવા દેવાનું. ઓસરી વાડી ફળિયામાં જવા દેવાનું, ફળિયું વાડી શેરીમાં જવાનું. શેરીમાં ભેગું થાય ને દરવાજા બહાર એટલે ભેગું કરી હુંડલામાં ચડાવીને જો આપણા ઉકેડામાં નાખજો, કોકના ઉકેડામાં ન નાખતા. જો કે કોઈના ઉકેડામાં નાખી આવો કચરો તો કોઈ તમને ના ન પાડે, કચરો નાખવાનો કોઈ ના ન પાડે. પણ કોકના ઉકેડામાં કચરો નાખી તો આપણે શું લાભ થાય? ઉકેડો થોડો પછી વેચાય તો પૈસા દે. એટલે કોઈના ઉકેડામાં કોઈ કચરો નથી નાખતા. માણસ તો બધા લાભનો વિચાર કરે. એટલે એમ કીધું કે અહીંથી વાળજો. જો અહીં મેં ભેગો કરી દીધો, આલ્યો હાવાણો, હવે ધ્યાન રાખજો આ પ્રમાણે વારવાનું. તો આ ભાભી તો કામે લાગી ગઈ, ક્યાંક ગઈ. અને આને પાછો એ કચરો હતો ને પાછો રિવર્સ કર્યો. મેં તમને હમણાં રિવર્સ કરવાનું શીખવાડ્યું હતું. ઈ શેરીનો કચરો આવ્યો ફળિયામાં, ફળિયાનો ઓસરીમાં ચડાવ્યો, ઓસરીનો ઉંબરામાં ચડાવ્યો, ને ઉંબરામાંથી પાછો ઘરમાં, ઘરમાંથી પડથારમાં થઈને ઈ છે ચૂલા સુધી ઉકેડો કરી દીધો પાછો. એની ભાભી આવીને જોયું તો ઘર તો ધૂળ ધૂળ કચરાથી ભરેલું. આ ગાંડો ગાંડો એ કે મારે ઈ જ કેવડાવવું છે, ડાયો થવું જ નથી. ભાભીએ જાણ્યું કે આ નહીં સુધરે, આ નહીં સમજે, આને સુધારી શકાય નહીં. કેટલાક પાણા એવા હોય કે એને ઘડી શકાય, અને જાજા ન ઘડાય તો એક મોઢું તો થાય. એનું ટોળું હોય ને એનું એક જ મોઢું હોય. ટોળા ઘડે ને જે કડિયા, એને પૂછજો કે તમે ચારેય બાજુ ઘડો તો ના ના એક મોઢું કરી દઈ જરાક, ને દોરીએ રહી જાય એટલે હાલે, પણ સીધપ હોવી જોઈએ.
પણ આપણા ગળગડિયા વીણા અહીંથી ધારમાંથી એનો મોઢો કરી દેજો મને. એ પાણો જેવો છે કે એને ઘડવાનો ન હોય, એ મેળમાં આવે એમ માંડતા જાઓ. એ ગળગડિયા ચણવાના જે જાણકાર હોય ને એવાઓને પકડવા પડે. ભંડિયું ચણતા ને ખેતરનીઓ ઘરનીઓ ગળગડિયા પાણાય જણાય, પણ એના કારીગર જુદા હોય, ટોડાના કારીગર જુદા હોય. અને કાયદેસર રાતડીની 4 ચક્રીની દંગડી હોય એને ચણી દે ને હાવ એમને એ આરામથી. પાછી પાતળી હવે એ કુવાડા બુવાડા ને ગયા બધું પાતળી કરવીની કંઈ નહીં. 4 ઇંચની લઈ આવો, 6 ઇંચની લઈ આવો, 8 ઇંચનો લઈ આવો. ઇંચના લખી દે, જેમ વેપારીને અમે પૂજાપો લખી દઈએ, ઓલા પાણાનો પૂજાપો લખી દઈએ. એ પ્રમાણે બધું લઈ આવવાનું. પછી ઓલા એ પ્રમાણે જોઈએ માંડતા જાય. અને એ પૂજાપામાં 50 વધારે જ લખાવે. અમે લખાવીએ કિલાને બદલે 2 કિલા ચોખા એની જેમ. પડારીએ તો એના પડારીએ, વપરાય તો એના વપરાય. નકર આપણે તો રોજ ન જાય તો બધુંય ન ઘડાય. આ બધાય માણસ ન ઘડાય. કેટલાક 1 પાટે પડે, કેટલાક 4 પાટે પડે ને કેટલાક તો ઘડાય જ નહીં, એને હોય એમ જ માંડી દેવાના રહીએ. અને કેટલાક તો ઘડાઈને એવા સુંદર હોય કે મૂર્તિ બનીને પૂજાઈ જાય. આવા ત્રિકમજી બાપુ જેવા મૂર્તિ બનીને પૂજાય. બોલો ત્રિકમજી બાપુની જય. તો આવી રીતે ઉત્તમ પ્રકારના વ્યક્તિઓ છે, ઉત્તમ પ્રકારના સાધનોમાંથી જન્મે છે. આપણી કેપેસિટી આપણે સ્વીકારી લેવી. આપણે આપણી ઘરવાળી તતડાવે રાખે તો સાંભળી લેવાય. આપણે ખબર છે કે આપણી આ નબળાઈ છે. આપણો ઘરવાળો આપણને કાંઈ કહે તો આપણે સમજી જવાય, ખીચકાવાય નહીં, ખીજ ન ચડાવાય. આપણે સાંભળી લેવાય, કાયમનો થયો. આપણું લખણ નહીં જાય, એની કહેવાની રીત નહીં જાય. પણ એમાંથી બને એટલો પ્રયત્ન કરો ધીમે 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 ધીમે, તો કાળે કરીને માણસ બની જાય. માણસ ભેગો માણસ રહે તો માણસ બની જાય, ઢોર ભેગો રહે તો માણસ ઢોર બની જાય. સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. જુઓ, તમે ચા પાણી પીધા ને બધા આગળ જઈને, એ ચા છે ને કેવા કલરનો હતો તમે જોયો ને? એમાં દૂધ ધોરું હતું, પાણી ધોરું હતું ને ખાંડાઈ ધોરી હતી. 3 ધોરાની બહુમતી હતી, પણ ચપટી ભૂકી પડી ને તે બધા 3 રંગ બદલાવી નાખ્યા. તો મોટું કોણ? ભૂકી. આ ભૂકીથી આઘું રહેવું. આપણો રંગ બદલાવી નાખે ને એવી ભૂકીની પાસે ન રહેવું, ભૂકીથી આઘું રહેવું. અને કાં જો બદલાવો હોય તો જેના રંગ બદલા છે એ રંગ બદલા પછી કોઈ ઉતરા નથી. મીરાબાઈના જેમ, નરસિંહ મહેતાની જેમ, ગોપીઓની જેમ, ત્રિકમજી બાપુની જેમ જેને રંગ ચડી ગયા એવા રંગવીર પુરુષોના સંગમાં રહેવું. નહીંતર આપણો રંગ બગાડી નાખે. આપણે હતા એમાંથી બગાડી નાખે. એક વૈષ્ણવના દીકરાને મેં પૂછ્યું કે તમારી તો હાથ પેઢીમાં કોઈ બીડી નહોતું પીતો, હવે કેમ બીડી પીવા માંડ્યા? મને કે અમારા કુટુંબમાં વૈષ્ણવના સંસ્કાર, એટલે અમારા ઘરે કીર્તન ભજન બહુ થતા. અને કીર્તનને કારણે હું તાલમાં ચડી ગયો હતી. તબલા વગાડતા આવડી ગયા. તબલા વગાડતા કીર્તનના તો કોક દીક વગાડવાના, પણ આ ભજન તો કાયમ થતા હોય. પછી ભજનના તબલા ચડાવવા ગયો, વગાડવા ગયો. પછી મને તબલા વગાડતા જરાક ઓછા વાગે કે જરાક ઢીલો પડી જાવ ને એટલો લાગીએ, ચા પીઓ. એક રકીબી મારો હતો, નથી પીતો, અમારા ઘરમાં કોઈ નથી પીતો, વૈષ્ણવ છે. ના, એમ ન થાય. એક રકીબી પીઓ, જોવો પછી કેવા વાગે, અને પછી તમે જોવો કે કેવી મજા આવે છે, ભજન કેવા જામે. એટલે પછી મેં વળી ટ્રાય કરી હતી, ચા પીતો થઈ ગયો. ચા પીતા પછી મંડ્યા બગાસા આવવા. એટલે કે જરાક સૂટ મારો, સૂટ. ને સૂટ મારતા પછી તો ગાંજાએ ચડાવી દીધો, ગાંજે. અને ગાંજે ના મળે એટલે પછી પ્યાલીએ ચડી ગયો. તમે કદાચ ભજન સુધરવા માટે તો બગડવા માટે હતા. આનો સંગ ન કરવો, કુસંગ ને દુસંગ થી દૂર રહેવું. શ્રીજી મહારાજ પણ એમ કે છે શિક્ષાપત્રીમાં કે આવા દુસંગીઓનો સંગ ન કરવો, વ્યસનીઓનો સંગ ન કરવો, શાસ્ત્રોનો અભ્યાસ. એટલે કે છે આ બધા જ મહાપુરુષો, અવતારી પુરુષો. અને જેને અવતારી પુરુષો એને ઘોડા રાખે. વાસરા દાદાનો ઘોડો, સ્વામિનારાયણનો ઘોડો, બધા જ ઘોડાવાળા થાય છે. તમે જોજો બધાના ઘણા ઘોડાવાળા, પણ બધા ગણાવો તો વાર લાગી જાય. એટલે આ પ્રકારે. અને ઘોડા દેવતાય પુરુષો હોય, દેવતાય હોય. શિવાજીનો ઘોડો હતો એટલે શિવાજી હિન્દુત્વનો વિજય અપાવી શીખાતા. ચેતક નામના ઘોડાથી વિજયત્વ અપાવ્યો. આજે પણ પૂજાય છે. અશ્વ પ્રાણીઓમાં દેવતાય પ્રાણી છે, ઘોડો છે. જડભરતજીને બીજી ભાભીએ કચરો વાળવાનું કીધું તો એ ભાભીએ માંડી વેડો કે કંઈ કામ ચીંધવું જ નહીં, ને બોલાવો નહીં, પડ્યો એમ પડ્યો રહેવા દો, એને નવડાવો નહીં, ધોવડાવો નહીં, એને કંઈ ખાવા આપી દેવું, જેટલું આમ કાચું ને પાકું જે આપું ખાઈ જાય, કંઈ ખબર ક્યાં પડે છે. ત્રીજી ભાભી પાસે લઈ ગયા, તેને જાણ્યું કે કાંઈ નહીં આવડે,
મારો છોકરો હાવ 6 મહિનાનો નાનકડો બાળક છે, દીકરો, આને છે ને કાકો કાકો કરીને જરાક ચગાવો ને, જો હિંચકા નાખવા ચડાવી દઉં ને તો આ હિંચકા રાખે બેઠો બેઠો, આમે બેઠો હોય જરા જરા હિંચકા, મારું કામ થાય ને છોકરો હોઈ જાય એટલે ઘોડિયું ચાલુ. ભાભીએ ઘોડિયામાં પધરાવેલા બાળકને દોરી લઈને કીધું, કાકા આ તમારો દીકરો છે, રમાડો જરાક, હિંચકાવો. કાકાએ ઘડીક વાર હિંચકાવ્યો, વિચાર કર્યો કે જો દોરી ત્રણ વાર્યો ને તો 3-4 ભાભીઓ છે ને એમાં તો આ છોકરા એવા જ રાખે ને પછી મારે દોરીઓ તાણવાનું કે બીજું કઈ, આમાં કઈ હું નેવરો થોડો થાવ. આમાં તો બાળકો છે ને કરે સંસારમાં, મોટું કુટુંબ હોય તો મોટા કુટુંબની એક બહુ માથાકૂટ, દેવના દીવા કઈ એમ થાય જ નહીં. એમાં પિંડ વૃદ્ધિના 100% એવા રાખે, કોઈક ગુજરી જાય એટલે 100% એવા રાખે. પણ જેને કાયમ દીવાનો વ્રત હોય, દીવો કરીને જ જમવું કુળદેવનો, એવું જેનું વ્રત હોય ને એને હુતક ન લાગે, બ્રહ્મચારીને ન લાગે, રાજાને ન લાગે, ત્રિકાળ સંધ્યા કાયમ કરતો હોય એને સૂતક ન લાગે, અને સંન્યાસીને સૂતક ન લાગે. કાયમ જેનું વ્રત હોય એને સૂતક લાગતું નથી. આ શાસ્ત્રનો મત છે. ત્યારે કેટલાક સંપ્રદાયો એનો વિવેક કરી કે તો પછી માનસી કરી લેવી, ઠાકોરજીની સેવા સૂતકમાં ન થાય તો માનસી કરવી, શાસ્ત્રનો ભંગ ન થાય અને નિયમનો ભંગ ન થાય. મહાપ્રભુજીએ ત્યાં વિવેક કરીને બીજી વાત વધારીને કહી દીધી, માનસી કરવી. બધી જ કરવી હેલી, પણ માનસી કરવી બહુ અઘરામાં અઘરી છે. માનસી સેવા થતી નથી એનું કારણ કે ઈર્ષા ન દેખાય, એ આપણને ભગવાન ભજવા દેતા નથી. જળભરતજીને એ ભાભીએ દોરી આપી, ભાભી કામે લાગી ગયા એટલે વિચાર કર્યો કે જો આમ હિંચકાવા રાખી તો પછી તો હું ડાયો કહેવાય, ડાયો કહેવાય જાઉં તો પછી આવો મારો દોરી નહીં છૂટે, આ દોરી છોડવા તો અવતાર છે મારો. એટલે એને એવો ધીમેકથી હિંચકો નાખ્યો, હે કનૈયા તને હું જરાક પછાડું છું પણ ધ્યાન રાખજે અને કઈ લાગે નહીં મારા બાળકને. એવો પછાડ્યો બાળકને, આમ દોરી ખેંચીને ઘોડિયો, બાળક બે ઊંધા. છોકરો રડવા માંડ્યો ને ઓલી કામ પડતો મૂકીને ભાભી આવી અને એને બાળકને લઈને એટલો બધી ન કહેવાના શબ્દો કયા અને એટલી બધી નિંદા કરી, લોકો ભેગા થઈ ગયા. અને ગામ આખાની બાઈઓ કીધું કે અરે પણ તને ખબર નથી આ ઘેલાને ભણો હે છોકરા ન દેવાય. આ તો સારું થયું કે આ દોરીથી ખાલી પછાડ્યો બાળકને, આને દેજેમાં કોક દી ગરું દબાવી દે, આને થોડી ખબર પડે. આ કે ઈ જ મારે જોતું હતું, બીજું કાંઈ નથી જોતું. પછી ચારેય ભાભીઓએ કાઢી મૂક્યો. એના ભાઈઓને થયું કે આ ભાભીઓ તો કાઢી મૂકે પણ આપણે કાઢી મૂકીએ તો આબરૂ જાય. એટલે શું કરું તો કે આપણું ગામ બારોબાર છેક સીમને છેવાડે, હાથગાંવ આઘી સીમને છેવાડે એક ખેતર જનતાનું, એ 100 વીઘાનું ખેતર દીધું, ચોમાહાનું જામ્યું, બાજરામાં ડુંડા જામ્યા, થૂલી લાગી જ. અને હવે જો ને માછડો કરીને ડબ્બો દંડીકો દઈ દઈ તો હાડાતું કર્યા રાખે તો આપણો બાજરો બચી જાય. રખોલીઓ રાખો ને આને ત્યાં મૂકી આવો અને 2-4 દીના રોટલા બાંધી દો, તે ટાઢા ટોકડા ખાય, નગર પાંદડા ખાઈને જીવીએ, ત્યાં કોઈ દેખે નહીં અને ઘરમાં નડે નહીં. એટલે બાજરો દંડીકો જ્યાં હતું ત્યાં આપ્યું બધું, મોટો માછડો કરીને બેહાડ્યો. અને ન્યાય ઝાડવા જોયા, પક્ષીઓને વિહરતા જોયા, દૂર દૂરના ડુંગરા જોયા, ત્યાં તો એને ભગવાન યાદ આવ્યા. ડુંગરાઓ જોઈને જોગીઓ યાદ આવ્યા, પક્ષીઓ જોઈને એને મુક્ત મહાપુરુષો યાદ આવ્યા. પક્ષીઓને જોઈને એની મુક્તિનો આનંદ થયો. અને છેલ્લે બાજરામાં પક્ષીઓ આવી અને આને જોઈને પાછા વળી જતા, તેની બોલે આવો આવો આવો, જમો 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 જમો. અને મેંડો ડબ્બો વગાડીને ગાવા, રામ કી ચિડિયા રામ કા ખેત, खालो चिड़िया भर भर पेट, राम की चिड़िया राम का खेत, खालो चिड़िया भर भर पेट, राम की चिड़िया राम का खेत, खालो चिड़िया भर भर, राम की चिड़िया राम का खेत, खालो चिड़िया भर भर पेट, राम की चिड़िया राम का खेत, खालो चिड़िया भर भर पेट, राम की चिड़िया राम का खेत, खालो चिड़िया भर भर पेट, खालो चिड़िया भर भर पेट, खालो चिड़िया भर भर पेट, राम की खेती राम का खेत, राम की खेती राम का खेत, खालो चिड़िया भर भर पेट, खालो चिड़िया भर भर पेट, राम की खेती
ખેતરે રામનું છે, બાજરોય રામ છે, ડુંડાય રામ છે, દાણાય રામ છે, રખોલીઓય રામ છે, ચકલાય રામ છે, આ બધું રામ છે. તો મારાથી હું કામ બ્યો? ખાઓ મારા બાપ, ખાઓ. ખવડાવવાળો ખવડાવે તો તમને શું વાંધો છે? ખાઓ ખાઓ, પ્રેમથી પ્રસાદ લ્યો. અને જ્યાં મન દેખે ને ત્યાં કૂતરા આવે, ત્યાં ગાયો આવે, ત્યાં માણસ આવે. જેને ઘેરે મન ન દેખે ને ત્યાં કૂતરા આવે નહીં. અને આવે તો પછી ડેલીમાં પૂરીને ધોકો લે, ત્યાં કૂતરા જાય બીજી વખત. એની કુટુંબના જાતા હોય તો એનો કૂતરો એના કાનમાં કહી આવે, ત્યાં જાજેમાં ઢીંડું ભાંગી નાખશે. પિતૃ પણ કેને નડે? માને એને નડે, ન માને એને શું નડે ભાઈ? હે, આ બધું શ્રદ્ધાનો વિષય છે. જેટલી તમારી આત્મશ્રદ્ધા પ્રબળ થાય એટલો પ્રેમ પ્રબળ થાય. અને પ્રેમ લોકો દેખે, જીવ લોકો જેટલો પ્રેમ દેખે, દેવ જેટલો પ્રેમ દેખે, પિતૃ જેટલો પ્રેમ દેખે, એટલી આશા કરે. હે, પ્રેમ એ દેવા માટે છે અને સ્વાર્થ છે એ લેવા માટેનો પ્રયાસ હોય છે. અને પ્રેમમાં તો દેવાનો જ હોય. બસ હું દીધે રાખું, એવી જ મારી ઉપર કૃપા કરજો. દેવા લાયક બનાવજો, લેવા લાયક માગણ નહીં બનાવતા હે પ્રભુ. જળભરતી ડબ્બો વગાડી અને ચકલાઓને બધો બાજરો ખવડાવી દીધો. અને ભાઈઓને એમ થયું, દાંતરડા ને પછેડીઓ લઈને ભાઈઓ ને ભાભીઓ ને બધા મજૂરને આવ્યા, હાલો બાજરાના ડુંડા વાઢી આવે. હું વાઢે? દાંડર વાઢે તો થાય. હવે તો ડુંડા હેતું એ બાજરામાં કઈ હતું નહીં, ડુંડા ખાલી હતા, ચકલા ખાઈ ગયા હતા. અને પછી બધા લોકો એને ખૂબ હેરાન કર્યો. એવું બોલ્યા કે આ ચપ્પર પગો છે, જ્યાં જાય ને ત્યાં બધું પૂરું થઈ જાય, હોડ બોલી જાય, કાઢી મૂકો. અને બધાએ કાઢી મૂક્યો. ગામના એ નક્કી કરી લીધું કે આપસુકન યાર્ડ છે ને ઘેરે આવવા ન દેવો, બજારમાં ન આવવા દેવો. કોકની બજારમાં જાય ને જે શેરીમાં લોકો પાણા મારે, ધૂળ ઉડાડે, તો બીજી શેરીમાં જાય તો ન્યાય ઉડાડે. જાણ્યું કે હવે આ ગામય મને કંઈથી આગું જવાનું કહે છે, કુટુંબ આગું જવાનું કહે છે. એમ કરતા કરતા એ સરસ્વતી નદીના કિનારા ઉપર, ઇક્ષુમતી નદીના કિનારા ઉપર એક જંગલ હતું. અને જંગલમાં નિવાસ કરે, પાંદડા ફળફૂલ ખાય, પાણી પી. ઇક્ષુમતી નદીનો કિનારાનો. કેવી નદી? ઇક્ષુમતી. ઇક્ષુ એટલે સંસ્કૃત શબ્દ છે. ઇક્ષુ એટલે શેરડી. જેનું પાણી શેરડીના રસ જેવું મીઠું છે, શેરડીના રસ જેવું મધુરું છે, શેરડીના રસ જેવું ગુણકારી છે, એવી નદીનું પાણી છે. એટલે ઇક્ષુમતી. અને આવા મહાન પુરુષો કોની ઉપર કૃપા કરે? તો કે ઇક્ષુમતી વાળાની ઉપર કૃપા કરે. શેરડી જેવો જેનો મીઠો સ્વભાવ હોય. આવા મીઠા માણસોને આવા મોંઘેરા માણસો મળે. કડવા તીખા ખાટા ખોરાને કોઈ દી સંતની કૃપા ન થાય, યાદ રાખજો. એના માટે ખૂબ મીઠા બનવું પડે, ઇક્ષુમતી કરવી પડે. બુદ્ધિને શેરડીના રસ જેવી શીતળ અને મીઠી બનાવવી પડે. તો આવું પવિત્ર જીવન ઇક્ષુમતી નદીના કિનારા પર જળભરતજી પધાર્યા. ત્યાં રહેતા હતા રહુગણ નામનો એક રાજા, સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ. પાલખી લઈ, પાલખીમાં બેસી અને પાલખી ઉપાડીને એના પાલખી વાહકો કપિલ ભગવાનના આશ્રમમાં સત્સંગ કરવા લઈ જતા હતા, આત્મજ્ઞાનનો સત્સંગ કરવા. ઇક્ષુમતી નદીના જંગલમાં આવ્યા, નદીને કિનારે. ત્યાં તો એક માણસ બીમાર પડી ગયો. અને બીમાર પડી ગયો એટલે એક માણસ ઉપાડવા વાળો ઘટતો હતો. એટલે ને રાજાએ હુકમ કર્યો, જાઓ જંગલમાં, જે પકડે એને વેઠને વારે પકડી આવો. એટલે રાજાના હુકમ થતા ઓલા ગોતી આવ્યા. તો આ ગાંડો હતો. જળભરતીને કીધું, હાલો રાજા બોલાવે. તો કે હાલો. ના જ નહીં, કોઈ વાત નહીં, ના નહીં. બેહી જાઓ તો કે બેઠા જ, ઉભા થાવ તો કે ઉભા થાવ, બોલો તો કે બોલો, જાઓ તો કે જાઓ. હામો વેણે વેણે વાતો કરે હામે. પછી લોકો આ તો ગાંડો લાગે છે. તમે હાવ અનુકૂળ થઈ જાઓ ને બધાને, તોય તમને લોકો ગાંડા કહે, ડાયા ન કહે. હાવ પ્રતિકૂળ થઈ જાઓ તોય તમને ગાંડા કહે. એટલે આ તો બધું બહુ અઘરું છે. વાતો છે ઝીણિયું, એ તો કાપે છીણિયું, એવું છે આ બધું તત્વ. એક બહુ સારો શ્લોક ભર્તૃહરિએ લખ્યો છે એના નીતિ શતકની અંદર. અને એમ કે છે કે બહુ બોલે તો બોલકો છે, ન બોલે તો કે મૂંગો મીંઢો છે, દે તો કે ઈ દાતાર છે, અને સમજ્યા વગરનું દાન દીધા રાખે, ન દે તો લોભીઓ છે. આ જગતને કોઈ રીતે પહોંચાય નહીં. બાપ મોટી ઉંમર નો હતો એટલે બાપુજી
ને બીમાર થઈ ગયા હતા એના ગામડામાં. છોકરાએ વિચાર કર્યો ઘોડા ઉપર બાપને બેહાડીને શહેરમાં દવાખાને લઈ જાઉં. રસ્તામાં જંગલ આવે, નાના નાના નેસડા આવે, બાપુજીને બેહાડ્યા છે. છોકરો ઘોડાને હરખ પકડીને હાલે ને બાપુજી ઘોડાને આમ બરોબર ચોકડું પકડીને બેઠા આવે. આગળ જતા 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 એક નેસડો આવ્યો, એના માણસોએ જોયું અને બોલ્યા, આ બાપાને હજી કંઈ ઘોડે બેહવાનો હરખ નથી બેઠો. જુવાન છોકરો હેલો હોય ને બાપો ઘોડામાંથી બેઠો જાય. એ ગામના નેસડાના માણસોની વાત સાંભળીને બાપો બિચારો બોલ્યો કે હું બીમાર છું, પણ થોડું થોડું હલાય દીકરા, તારી ને મારી બેયની કદર થાય એના કરતાં હવે તું થોડીક વાર બેહ અને હું હાલો આવું. બાપા બિચારા બીમાર હતા, ધીમે ધીમે હાલે ઘોડાને લઈને અને છોકરો ઘોડામાંથી બેઠો. બીજો નેસડો આવ્યો જંગલમાં, જે શેર આવે એ પહેલાં. તો બીજા નેસડાવાળા એમ કહેતા હતા કે આ છોકરામાં અક્કલનો દાગ નથી, માથે બેઠો હોય વરરાજાને, બાપ હાલો આવે એને ઘોડે નથી બેહાડતો. એટલે છોકરા બાપુજી જોયું, તમે બેઠા હતા એ જ સાચું હતું, આ હું બેઠો એ ખોટું છે, તમે પાછા બેસી જાઓ. બાપ કે ના ના, તું બેઠો તો એ ખોટો હતો ને હું બેઠો તો એ ખોટું, હવે આપણે બે બેસી જાય. એટલે બે પલાણ થયા ઘોડામાં થઈ તો બાપ દીકરો બે. ત્રીજો નેહડો આવ્યો, ત્રીજા ગામના કે આ બાપ ને દીકરો બે અક્કલ વગરના છે, ઘોડો બિચારો બેવડો ભરી ગયો, આ બે જણા ચડી બેઠા હતા અને દયા નથી જરાય. બે ઉતરી ગયા હેઠા, હાલવા માંડ્યા હતા. હાવ શેરના પાદરમાં ચોથો નેહડો આવ્યો. તો ચોથા નેસડાવાળા એમ બોલ્યા કે બે અક્કલ વગરના લાગે, આવા ઘોડા જેવો ઘોડો છે ને બેમાંથી એકઈ નથી બેહતા. આ દુનિયા એવી છે, જો બેહો એકલા બેહો તોય નિંદા કરે, દીકરો બેહે તોય નિંદા કરે, બે બેહે તોય નિંદા કરે, બે હાલે તોય નિંદા કરે, ઘોડો એમને એમ જાય તોય નિંદા કરે. આ જગતને દોરંગી દુનિયા ફાવે એમ બોલે, નાવડીને હાંકો કિનારે, બીક પછી કોની અમારે. શ્યામ શરણ સાંજ સવારે, શ્રીજી શરણ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. આ તો જગતનું સાંભળ્યા રાખો તો તમારાથી કાંઈ ન થાય. ઘણાઈને ધૂનમાં નાચવાનું મન થાય, પણ રજા નથી થતી જડતી, દાણા હજી વધાવો નથી આવતો. એને મન થાય કે જઈને બે કૂદકા મારીએ, પણ વળી ઘેરે જઈને ઘરવાળી તતડાવી હતો કે ન્યા હું હોરો પૂરો થયો હતો, આ છોકરા રમાડતો નથી. મારી જેમ બીતા હોય. હા, એટલે આવ્યા જ લે, એ તો ખબર નથી. એટલે કેટલાકને સમાજની બીક લાગે, કેટલાકને ઘરવાળાની બીક લાગે, કેટલાકને પોતાની આબરૂની બીક લાગે, કેટલાકને એમ થાય કે આ તો ભગત થઈ ગયો ને લોકો નિંદા ટીકા કરીને એક વખત જો નાચ્યો તો પછી મને પકડી પકડીને બધા પકડીને લઈ આવશે. એમ આ જે ભય છે એ ભય માણસને ભગવાન ભજવા દેતો નથી. જેને કહેવાય લોકોનો ભય, લોક ભય, પછી વેદ ભય, પછી સંસ્કારોનો ભય. મારા સંસ્કાર ના પાડે, હું બ્રાહ્મણ છું મારાથી નચાઈ નહીં, હું વિદ્વાન છું મારાથી નચાઈ નહીં, એ વેદનો ભય. લોકનો ને વેદનો ભય મટી જાય, મહાપ્રભુજી કે એ પુષ્ટિમાં પ્રવેશે. જ્યાં સુધી લૌકિક વૈદિક રપી, લૌકિક ને વૈદિક જ્યાં સુધી જીવને આ ભય સતાવે છે ત્યાં સુધી પુષ્ટિનો અધિકારી નથી, ત્યાં સુધી એ પ્રવાહી કક્ષાનો છે. પણ પુષ્ટિમાં પ્રવેશવું હોય તો આ બે ભય છોડી દેવા પડે, તો પુષ્ટિ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થાય. અને એ પાલખીનો માણસ ગોતતા હતા, કોણ? રાજાના માણસો. એવામાં એક એવો બનાવ બન્યો, એક રાજા હતો, ચોર રાજા. અને ચોર રાજાએ માનતા માની હતી કે મારો આ કામ પતી જાય તો હું 16 લક્ષણ સંપન્ન હાજો નરવો એક નર એક માણસનો બલિ ચડાવી દે, એનું માથું કાપીને, અને એનું લોહી મહાકાળીને ચડાવીશ, ભદ્રકાળીને. જો મહાકાળીની પૂજા 3 પ્રકારે થાય છે મિત્રો. ઘેટા બકરાન માણસને મારીને, કોઈ જીવને મારીને કરાતી પૂજા એ તામસ પૂજા છે, બલિ ચડાવીને. પછી કોરા કાપીને, અડદને જુવાર આપીને કોરું કાપીને કરાતી રાજસ પૂજા છે. અને માત્ર દૂધ ધરીને, માત્ર ખાવાનો થાળ ધરીને મહાકાળીની પૂજા થાય, એ અમૃત પૂજા, એ સાત્વિક પૂજા છે. સાત્વિક પૂજા મહાકાળીના મંદિરમાં, મહાકાળી કલકત્તાના મંદિરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ થાળી ધરીને, એને કોઈ દી ઘેટા બકરા નહોતા કાપ્યા, અને છતાંય મહાકાળી બપોરે હજારો માણસો દેખે એમ આમ થાળી રાખે ને આંખમાં સુડાવે, એમાં જમી લે. જેટલું મોડું થાય
એટલો એ બહુ બહુ વિનંતી કરે. માં એના હાથ મૂર્તિમાંથી, એ પથ્થરની મૂર્તિના હાથ ખુલ્લા થાય, મોઢું ખુલ્લું થાય અને માં કોડીએ કોડીએ જમવા માંડે. ને રડતો રડતો માને જમાડે, માં સંભારો ખાઓ, મીઠો છે, સંભારોનો ટેસ્ટ કરો, દાળ પીઓ, ઘૂંટડો દાળ પીઓ. અને જેમ ચિંતા જાય પૂજારી એમ માં ખાતી જાય. આ 200 વર્ષ પહેલાનો કલકત્તામાં બનેલો બનાવ છે. પ્રેમ પથ્થરને જમાડી દે તો પ્રેમ માણસને કેમ નો જમાડી દે ભાઈ? આ તાકાત પ્રેમમાં છે. અને એ પણ કોઈ જાતનો રજોગુણ તમોગુણ રાખ્યા વગર સત્વગુણની ભક્તિ દ્વારા મહાકાળીની ઉપાસના કરી છે. ચંડીપાઠમાં ચોખ્ખું લખ્યું છે કે જે તામસ પૂજા કરે એને પાછી મહાકાળીને પાછો ભોગ એને ચડવું પડે. કારણ કે કોઈક જીવને મારી નાખ્યો તો એને પાછું ઘેટનું થવું પડે. કર્મનો સિદ્ધાંત તો મહાકાળી કઈ છેદતા નથી. એટલે એ પરંપરામાં જ રહીએ. તામસ પરંપરામાંથી એની ઉત્ક્રાંતિ એટલે પ્રમોશન ન થાય. રાજસ પરંપરામાં તમે વળગ્યા રહેશો તો તમે રાજસ પરંપરામાં જ રહેશો. પણ સાત્વિક પરંપરામાં જો પુષ્ટિમાં પ્રવેશી ગયા તો પછી પુષ્ટિમાં રહેશો. અને પુષ્ટિમાં રહેશે. જે પુષ્ટિમાં હોય વૈષ્ણવો મોક્ષ નથી માગતા. વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા, નિત ઉત્સવ, નિત નિરખવા નંદલાલ રે. રાગ પ્રભાતી. અરે અરે વૈષ્ણવ જન તો તેને કહી જે પીડે પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહી જે પીડે પરાઈ જાણે રે. પર દુખે રાજાને બલિ ચડાવવો હતો. બલિ એને એક નર પુરુષ વેચાતો લીધો હતો, એને બાંધ્યો હતો અને પછી સવારે ચડાવવાનો હતો બીજે ત્રીજે દિવસે. એ દરમિયાનમાં ઓલો વંડી ઠેકી ગાડીઓ કાઢીને ભાગી ગયો. પૈસા ગયા અને પશુ ગયો. ઘણી વખતે આપણા જીવનમાં એવું થાય, ફારીઓ જાય એટલે આપણા જીવનમાં ઘણી વખતે આપણા પૈસા આવી જાય, ટિકિટ જાય. કારણ કે ટિકિટ તત્કાલમાં લીધી હોય ને પછી ટ્રેનમાં ન ચડાય, કારણ કે એવો ફોન આવી ગયો તો આપણું બે ગયું ને, જાત્રા ગઈ ને ટિકિટ ગઈ ને પૈસા ગયા એના જ. આપણા જીવનમાં આવું જ ઘણું બનતું હોય છે. આ આપણી જ કથા, કોઈની નથી. એટલે હું તમને એમ કહું, જળભરતજી વન જંગલમાં હતા યક્ષોમતી નદીના કિનારા ઉપર. ત્યાં રાજાના માણસો આવ્યા કે જાઓ ગમે એ મળે પકડી આવો. એટલે રાજાના માણસો પકડી લઈ ગયા, ગળામાં ગાડીઓ નાખી એને બાંધી દીધો. અને પછી રાજાએ જોયું, તપાસ કરો એના અંગ એકઈ તૂટેલા નથી ને, ઓપરેશન વાળું શરીર નથી ને, તો બધી આંગળીઓ હાજી, હાથ પગ હાજા, ક્યાંય હાડકા ભાંગેલા નહોતા, ગોઠણમાં કે ક્યાંય હરિયા નાખેલા નહોતા. આમ અંગ સંગો પાંગ તંદુરસ્ત, 16 લક્ષણ પૂરેપૂરો આ નરવીર હતો. હા છે તો બલિ બહુ હારો મળી ગયો. ઓલો ભલે ભાગી ગયો પણ આ હારો મળી ગયો. એટલે જે દિવસે ચડાવવાનો હતો ને તેથી વહેલી સવારે નવડાવ્યો. ગરમા ગરમ પાણીથી, ઠંડા પાણીથી, જાત જાતના એના શરીરને મેલું ખેડે એવા શેમ્પુ સાબુઓથી નવડાવ્યો. જાત જાતના સુગંધિત દ્રવ્યોથી નવડાવ્યો. ચંદનના લેપ કરી, નવા કપડાં પહેરાવ્યા, તેલ માલિશ કર્યું, હાર પહેરાવ્યા,
વરરાજાને શણગારે એમ શણગાર્યો અને એ તૈયાર થઈ ગયો ને ત્યાં 11:30 વાગે જમવા આપ્યું. 1:30 વાગે બલી કરવાનો હતો. 32 વાટકા હોનાના, એમાં 32 જાતની શાક પાક મેવા મિષ્ટાન અને હોનાના થાળમાં હોનાના પાટલા ઉપર હોનાને સિંહાસને બેહાડીને રાજાએ જમવા બેહાડ્યો. અને એને જોયું, ઓહો, આ તો કેટલા સમય પછી હોનાના સિંહાસન ઉપર, હોનાના પાટલા ઉપર, હોનાના બાજોટ ઉપર થાળી આવી, થાળ આવ્યો. અને મેં તો આજ સુધી હું જમ્યો નથી. મેં મારી માને એમને એમ જમાડી, મેં મારા ભગવાનને એમને એમ જમાડ્યો. હે ભગવાન, જમજો, આજ પેલા તમે જમજો, આવો થાળ તમે જમો. આમ રડતો જાય ને ભગવાનને મનમાં જમાડતો. એને થાળ નહોતો ગયો આપણી જેમ. આપણે તો થાળ ગાઈ નહીં, ભગવાનની છેતરપિંડી કરીએ. ધર્યા હોય માંડવીના બી, જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. હું પ્રેમની થાળી કપાર, માંડવીના બી છે. બોખો માણા નો ખાઈ હગે, હાકરના કાકરાના. પછી જાતના ભગવાનની બનાવટ કરે. એમાં અમે શીરો ને પૂરી ને પકવાન મૂક્યા છે ને જાત જાતના ફ્રૂટ મૂક્યા ને જાત જાતના ફળ મૂક્યા ને કુવાનું પાણી ન મૂક્યું. એમ કે જળ જમનાની જાળી ભરી લેવા. કઈ ન હોય ને આપણે બોલવું હોય તો આપણે ભગવાનને છેતરવા બરોબર કે સાચી વાત તમે મને કયો? બોલાય નહીં ખબર છે કાકા, એક મને ખબર છે, મને ઉધરસ થઈ ગઈ તારા માંડવીના બી ખાઈ ખાઈને. છતાંય ભગવાન કૃપાળુ છે. ભગવાન માંડવીના બી સામે કે વૈષ્ણવની થાળી સામે, થાળ સામે, સામગ્રી સામે નથી જોતા, એના ભાવને ધ્યાનમાં રાખે. એનો ભાવ કેવો છે? ભાવનો પ્રભાવ ઠાકોરજી ઉપર પડે. અને એ પ્રભાવ એટલે ભક્તિ. એ ભક્તિથી ઠાકોરજી એનો અંગીકાર કરે. જે કંઈ આપો ને એનો ઠાકોરજી અંગીકાર કરે. અને અંગીકાર જે ઠાકોરજી કરે એ વસ્તુ પ્રસાદ થઈ જાય. સામગ્રી નથી રહેતી. આપણે ધરીએ ત્યારે સામગ્રી અને થાળ થઈ ગયા પછી એ પ્રસાદ થઈ જાય છે. આવો પ્રસાદ જેને મળી જાય એના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થઈ જાય. તો આ રીતે જળભરતજીને જમાડવામાં, જળભરતજી એ કરે પછી રડીને પછી ભગવાન માતાજી અને ભગવાને જમી લીધું પોતાના ઈષ્ટદેવ. એટલે પછી આ મેડો વાટકા દાળના ઢોલવા એ કરે, પીવા ખા ખા ગાંડાની જેમ ખાધું. ખાધા એના કરતા ને કપડા ભરાઈ રહ્યા ખા, દાળ વાળા ને ભાત વાળા ને શાક વાળા ને તેલ વાળા ને. ઓલા બધા કે જો ને આખરે ગાંડો છે, કેવો રાજી થઈને ખાય છે. એને ખબર નથી કલાક પછી હવે આવી બનવાનું છે. આજ મોત થાય કે આવતીકાલે થાય, આજ થાય કે 1000 વર્ષ પછી થાય, ગમે ત્યારે થાય, એનો કઈ વાંધો નથી. પણ તારા દર્શન સાથે મારું મોત થાય. ઇતના તો करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम लेना, जब प्राण तन से निकले गंगा जी का तट हो, यमुना जी का तट हो, यमुना का बंसी मत हो, मेरा सावरा निकट हो, हरे जब प्राण से निकले इतना तो करना स्वामी, जब प्राण से दुखावसाने इदमेव ज्ञेयम देहावसाने इदमेव. અંતકાળે ભગવાનનું નામ કોણ લઈ શકે? કાયમ અરજી કરે ને તો, દરરોજ અરજી કરી સવારે ઉઠીને કે અટાણે તો જેવા તેવા લઉં, પણ છેલ્લી ઘડીએ ધ્યાન રાખજે મારું. નારાયણ હું તુજ નમઃ ઇન કારણ હરિયાજ. અરે રે જીણ દિન આ જગ છંડણો, અરે રે તો તીણ દિન તો શું કાજ, જીણ દિન આ જગ છંડણો, તીણ દિન તો શું. મારા બાપ હે મારું ન તારું નો મટું પતિ જગત પનમાં જાગતું, હે મારું ન તારું નો મટું પતિ જગત પનમાં
દાસ પિંગળ દાસ જાણી ચરણમાં હવે રાખજો હે બલી બ્રહ્મ પ્રીતિ માણવા તમે અંત વખતે આવજો તમે અંત વખતે આવજો તમે અંત વખતે આવજો. ભાગવતજીમાં એક શ્લોક લખ્યો છે. સુખદેવજી મહારાજે પહેલા વહેલા કથાની શરૂઆત કરી તે પહેલા એમ બોલ્યા, જીવન ત્યારે સફળ થયું કહેવાય કે અંતકાળે બે ભગવાનના નામ લેવાઈ જાય તો, બાકી નકર જીવન સફળ નહીં, નિષ્ફળ છે. અંતે નારાયણ સ્મૃતિ, અંતે ભગવાન યાદ આવે તો માનજો કે આપણે જે કંઈ કર્યું હતું ને એ ભગવાન માટે કર્યું હોય તો જ યાદ આવે. ભગવાન માટે કંઈ ન કર્યું હોય ને આપણે આમ અક્કલ લડાવીએ કે અટાણે ભલે ને ગમે એમ થાય. છોકરા પૈણા ન હોય ને એ મોટો ભાઈ પરણે ને પછી નોખો થઈ જાય ને મોટા ભાઈની ઘરવાળી માને ને બહુ મજા ના આવે એટલે પછી બેનો એમ કહેજો તારોય વારો આવે હમણાં, ધ્યાન રાખજે. આ મોટા જેવું અરે હું કરું, હું તો મારી ઘરવાળીને આમ રાખી અને થોડાક દી થાય ને એના લગ્ન થાય તો એને ગાભા પોટલા કાં તો કે હવા નીકળી ગઈ. એટલે બાળપણમાં એને ખબર નથી કે આ લાકડાનો લાડવો કેવો છે. હે છોકરાઓને આપણે કહીએ ને, આપણે છોકરાને કહીએ ને ખીજાઈએ ને. એક મારા છોકરા નાના હતા ખીજાણા, મેં કીધું કે તારી માને આવવા દો. મારા છોકરા તમે મારી વાથી બીઓ, અમે થોડા બી. આ છોકરા આવા ઉસ્તાદ થાય. એને ખબર હોય કે મારો બાપ બિચારો, એને દયા આવે, છોકરાઓની દયા આવે. એટલે જડભરતજી છે એને પાછા નવડાવ્યા, સરખા કપડાં પહેરાવ્યા, ગળામાં ગળીઓ નાખી, જ્યાં મહાકાળી ભદ્રકાળીનું મંદિર હતું ત્યાં એને બલિ કરવા માટે લઈ ગયા. અને બ્રાહ્મણો મંત્રો બોલવા માંડ્યા, એના તાંત્રિક બ્રાહ્મણો હતા. એ રાજાએ હાથમાં તલવાર પૂજા કરીને બલિદાન કરનારા વ્યક્તિના હાથમાં આપી, લ્યો કરો બલિ. બ્રાહ્મણો મંત્રો બોલે છે, તલાક ડગારા ભાગ્યા પાણી સુરવીરતા ચડે એવા, અને તલવારનો ઘા થાય એ પેલા તો ધડાંગ કરતા મૂર્તિ ફાટી પડી અને મૂર્તિના અંગે અંગ ઉડ્યા. એમાંથી સાક્ષાત ભદ્રકાળી માતાજી પ્રગટ થયા. બોલો ભદ્રકાળી.